સુરતમાં પાસના નેતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પતંગ ખરીદવા આવેલા ગ્રાહકોને બંને ભાઈઓ દ્વારા ફટકારવામાં આવ્યો હોવાની ફરિયાદ સુરતના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ સુરતના સરથાણા કિરણ ચોક પાસે પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં ઝઘડો થયો હતો. દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ભાવને લઈ એક ગ્રાહકને માથાકૂટ થઈ હતી. ત્યારે ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ કથિરિયા તેના ભાઈ સહિત 3 શખ્સોએ તેની સાથે ઝઘડો કરી ઢીકા મૂકીને માર માર્યો હતો. મારામારીને લઈ ચંદ્રેશ અને તેના 3 મિત્રો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. અલ્પેશ સહિત 3 વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અલ્પેશ કથિરિયા સહિત 3 વિરુદ્ધ BNSSની કલમ અંતર્ગત NC ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.